વૈભવ સૂર્યવંશી આ નામ અત્યારે ભારતીય ક્રિકેટ પ્રેમીઓની જીભે ચડી ગયું છે અને દિલમાં વસી ગયું છે. 14 વર્ષનો આ છોકરો દેશભરના સેંકડો યુવાનોનો પ્રેરણા સ્ત્રોત બની ગયો છે. અને કેમ ન બને, એણે કામ જ એવું કર્યું છે ને. આઈપીએલમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનારો બેટર છે વૈભવ. આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બેટર છે વૈભવ. આઈપીએલમાં સૌથી યુવાન વયે અને ડેબ્યુના પહેલા જ બોલે સિક્સર ફટકારનારો બેટર છે વૈભવ. આઈપીએલ 2025ની સૌથી ઝડપી 50 અને સેન્ચુરી, સૌથી યુવાન વયે મેન ઓફ ધી મેચનો એવોર્ડ, આવા તો અનેક રેકોર્ડ એણે એક જ ઇનિંગમાં તોડી નાખ્યા. 28 એપ્રિલની સાંજે જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં જાણે સિક્સરનું વાવાઝોડું આવ્યું. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચમાં 14 વર્ષ અને 32 દિવસની ઉંમરના વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં 101 રન બનાવ્યા. 11 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 265ના સ્ટ્રાઇક રેટ સાથે એણે વર્લ્ડ ક્લાસ બોલર્સની ધોલાઈ કરી નાખી. આ યુવા ક્રિકેટરની બેટિંગ જોઈને એના કોચ દ્રવિડ વ્હીલચેર પરથી ઊભા થઈ ગયા. સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને રોહિત શર્મા જેવા ક્રિકેટર્સે સોશિયલ મીડિયામાં એના ભરપેટ વખાણ કર્યા. એની આ સદીની ઉજવણી આખા દેશમાં થઈ. બિહારના સમસ્તીપુરમાં એના ગામમાં તો લોકોએ ફટાકડા પણ ફોડ્યા અને કેક પણ કાપી. એના આખા પરિવારના લોકો ગળગળા થઈ ગયા, જાણે વૈભવે એમનું બધાનું સપનું પૂરું કરી દીધું. અને એક ઐતિહાસિક ઇનિંગ રમ્યા પછી વૈભવે શું કહ્યું ખબર છે? એણે કહ્યું કે હું જે કંઈ પણ છું એ મારા પેરેન્ટ્સના કારણે છું. મારી માતા 11 વાગે સૂઈને સવારે 2 વાગે ઉઠી જતા. મારી પ્રેક્ટિસ માટે પપ્પાએ કામ છોડી દીધું. મોટા ભાઈએ ઘરનું બધું જ કામ સંભાળી લીધું. જે સફળતા મને મળી છે એ મારા પરિવારના કારણે મળી છે. ભગવાન બધું જ જોવે છે. મહેનત કરનારને નિષ્ફળતા નથી મળતી. વૈભવે સાબિત કરી આપ્યું છે કે સખત મહેનત કરો તો સપના સાકાર થાય છે. ફોર્ચ્યુન ફેવર્સ ધ ફોકસ્ડ. ક્રિકેટના મેદાનમાં જ નહીં, જીવનના તમામ ક્ષેત્રમાં જે ખંત અને ધગશથી મહેનત કરે છે એને ભાગ્યની પણ મદદ મળે છે. હવે એ દિવસ બહુ દૂર નથી કે જ્યારે વૈભવ સૂર્યવંશીનું નામ તમને બ્લુ જર્સીમાં પણ જોવા મળે. તો મિત્રો, તમને શું લાગે છે, હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ વૈભવ સૂર્યવંશીના ડેબ્યુનો ટાઈમ આવી ગયો છે? શું એને ટીમ ઇન્ડિયામાં જલ્દીથી કેપ મળી જવી જોઈએ?